નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે જાણવાના છીએ એક ખૂબ જ રસપ્રદ વિષય વિશે, પૃથ્વીની આંતરિક સંરચના અને ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત. શું તમે ક્યારે વિચાર્યું છે કે પૃથ્વીની અંદર શું હશે? ભૂકંપ શા માટે આવે છે? જ્વાળામુખીમાંથી લાવા કેમ બહાર આવે છે? અને ત્સુનામી જેવી ભયાનક લહેરો શા માટે સર્જાય છે? ચાલો, આ બધા પ્રશ્નોના જવાબ શોધવાની સફર શરૂ કરીએ. પૃથ્વી આપણા સૌરમંડળનો એકમાત્ર સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે, પરંતુ આજની જેવી પૃથ્વી શરૂઆતથી નહોતી. પૃથ્વીની ઉત્પત્તિ સમયે તે અત્યંત ગરમ વાયુમય ગોળાના સ્વરૂપમાં હતી. સમય જતાં તે ધીમે ધીમે ઠંડી પડતી ગઈ. બહારનો ભાગ સૌથી પહેલા ઠંડો પડ્યો અને ઘન બની ગયો. આ ઘન બહારનું આવરણ ભૂકવચ તરીકે ઓળખાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે પૃથ્વીની અંદર શું છે? શું તે ઘન છે, પ્રવાહી છે, કે બંનેનું મિશ્રણ છે? આ રહસ્ય આજે પણ સંપૂર્ણ રીતે જાણી શકાયું નથી, કારણ કે પૃથ્વીનું કેન્દ્ર સપાટીથી લગભગ 6370 કિલોમીટર ઊંડે આવેલું છે અને ત્યાં સુધી પહોંચવું આજની ટેકનોલોજીથી પણ શક્ય નથી. તો પછી વૈજ્ઞાનિકો પૃથ્વીના આંતરિક ભાગ વિશે માહિતી કેવી રીતે મેળવે છે? તે માટે તેઓ વિવિધ ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતોનો ઉપયોગ કરે છે. આ સ્ત્રોતો બે પ્રકારના હોય છે. પ્રથમ, પ્રત્યક્ષ સ્ત્રોત, ડાયરેક્ટ સોર્સિસ. આમાં મુખ્ય બે સ્ત્રોતોનો સમાવેશ થાય છે. એક, ઊંડી ખાણો અને ખનિજ તેલ માટે ખોદાયેલા ઊંડા ક્ષાર. વિશ્વની સૌથી ઊંડી સોનાની ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે, જે લગભગ 4 કિલોમીટર ઊંડી છે. ખનિજ તેલ માટે ખોદાયેલા કૂવા સામાન્ય રીતે 8 કિલોમીટર સુધી જ પહોંચે છે અને વિશ્વનું સૌથી ઊંડું વૈજ્ઞાનિક ક્ષારકામ આર્કટિક મહાસાગરના કોલા ક્ષેત્રમાં લગભગ 12 કિલોમીટર સુધી થયું છે. પણ વિચાર કરો, જ્યારે પૃથ્વીનું કેન્દ્ર 6370 કિલોમીટર દૂર છે, ત્યારે માત્ર 12 કિલોમીટર સુધી પહોંચીને આપણે આખી પૃથ્વીના આંતરિક ભાગ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકીએ? જવાબ છે ના. પ્રત્યક્ષ માહિતીનો બીજો મહત્વનો સ્ત્રોત છે જ્વાળામુખી પ્રસ્ફોટન. લાવારસ એ બાબતની સાબિતી આપે છે કે પૃથ્વીની ઊંડાઈના વિસ્તારમાં પદાર્થો ગરમ મેગ્માના સ્વરૂપમાં છે. આ ગરમ મેગ્મા સાબિત કરે છે કે પૃથ્વીના ભૂગર્ભ તરફનું તાપમાન ખૂબ જ ઊંચું હશે. છતાં એ વાતની જાણકારી મળતી નથી કે મેગ્મા કેટલી ઊંડાઈથી બહાર આવ્યો છે. તો મિત્રો, આપણે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી, ત્યારે તેના અંદરના રહસ્યો કેવી રીતે જાણી શકીએ? આ પ્રશ્નનો જવાબ છે પરોક્ષ સ્ત્રોતો. આજે આપણે જાણીશું એવા 7 મહત્વપૂર્ણ પરોક્ષ સ્ત્રોતો જેના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીની આંતરિક સંરચનાને સમજવાનો પ્રયાસ કર્યો છે. ચાલો શરૂઆત કરીએ. 1. ઘનતા. સૌથી પહેલા વાત કરીએ ઘનતાની. પૃથ્વીની સરેરાશ ઘનતા લગભગ 5.5 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે, પરંતુ પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા માત્ર 2.7 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર જેટલી છે, જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3 થી 3.5 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર હોય છે. આ પરથી વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે જેમ જેમ પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ પદાર્થોની ઘનતા વધતી જાય છે. કેન્દ્ર ભાગની ઘનતા લગભગ 11 થી 12 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર હોવાનું માનવામાં આવે છે. આ માપનનો આધાર સર આઇઝેક ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર છે. 2. દબાણ. હવે વાત કરીએ દબાણની. પૃથ્વીના ઉપરના સ્તરો સતત નીચેના સ્તરો પર દબાણ કરે છે. તેથી જેટલા ઊંડે જઈએ તેટલું દબાણ વધે છે અને વધુ દબાણના કારણે અંદરના પદાર્થો વધુ ગાઢ અને ઘન બને છે. ઘનતા અને દબાણ બંને અલગ અલગ છે. ઘનતા આ વસ્તુ કેટલી ગાઢ છે તે બતાવે છે. દબાણ એરો એકમ બાર આ ઉપરના સ્તરોનું વજન નીચેના સ્તર પર કેટલું દબાવે છે તે બતાવે છે. 3. તાપમાન. હવે સમજીએ તાપમાન વિશે. સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈએ તાપમાન લગભગ 1 ડિગ્રી સેલ્સિયસ વધે છે. આ આધારે વૈજ્ઞાનિકો અંદાજ લગાવે છે કે પૃથ્વીના કેન્દ્રનું તાપમાન 10,000 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ હોઈ શકે છે. જ્વાળામુખીમાંથી નીકળતો લાવા, ગરમ વાયુઓ, ગરમ પાણીના ઝરા અને પાણીની વરાળ, આ બધું દર્શાવે છે કે પૃથ્વીના અંદરના ભાગમાં અત્યંત ગરમ પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થો હાજર છે. 4. ઉલ્કાઓ. હવે વાત કરીએ ઉલ્કાઓની. અંતરિક્ષમાંથી પૃથ્વી પર પડતી ઉલ્કાઓમાં લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ મોટી માત્રામાં જોવા મળે છે, કારણ કે પૃથ્વી અને ઉલ્કાઓ બંને સૌરમંડળના સભ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં પણ લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓનું પ્રમાણ વધારે હશે. 5.
ગુરુત્વાકર્ષણ. શું તમે જાણો છો પૃથ્વીના દરેક સ્થળે ગુરુત્વાકર્ષણનું બળ એક સરખું નથી? ધ્રુવો પર પૃથ્વીનું કેન્દ્ર નજીક હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ વધુ અનુભવાય છે, જ્યારે વિષુવવૃત્ત પર કેન્દ્ર થોડું દૂર હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ થોડું ઓછું હોય છે. આ ઉપરાંત પૃથ્વીના અંદરના પદાર્થોનું વિતરણ પણ દરેક જગ્યાએ સમાન નથી. આ તફાવત પણ ગુરુત્વાકર્ષણના બળમાં ફેરફાર લાવે છે. 6. ચુંબકીય સર્વેક્ષણો. ચુંબકીય સર્વેક્ષણો એટલે દરિયા, જમીન અથવા હવાઈયાનની મદદથી પૃથ્વીની ચુંબકીય તીવ્રતાનું માપન કરવું. ચુંબકીય સર્વેક્ષણોથી પણ એક મહત્વપૂર્ણ માહિતી મળી છે. તે દર્શાવે છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે, અને આ માહિતી પૃથ્વીની આંતરિક રચના સમજવામાં ખૂબ મદદરૂપ બને છે. 7. ભૂકંપીય મોજા. હવે સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સ્ત્રોત ભૂકંપીય મોજા. ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા મોજાની નોંધ સિસ્મોગ્રાફ એટલે કે ભૂકંપ આલેખક દ્વારા લેવામાં આવે છે. ભૂકંપીય મોજા 3 પ્રકારના હોય છે. પ્રાથમિક મોજા પી વેવ્સ, દ્વિતીયક મોજા એસ વેવ્સ, પૃષ્ઠીય મોજા એલ વેવ્સ. આ મોજા પૃથ્વીના વિવિધ સ્તરોમાંથી પસાર થતા તેમની ગતિ બદલાય છે. આ ગતિમાં થતા ફેરફારના અભ્યાસથી વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગને 3 મુખ્ય સ્તરોમાં વહેંચ્યો છે: મૃદાવરણ ક્રસ્ટ, મિશ્રાવરણ અથવા મેન્ટલ, ભૂગર્ભ અથવા કેન્દ્રભાગ કોર. સૌપ્રથમ વાત કરીએ મૃદાવરણ, જેને ભૂકવચ અથવા લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે. આ પૃથ્વીનું સૌથી ઉપરનું ઘન આવરણ છે, જે માટી અને ખડકોના સ્તરોથી બનેલું છે. તેની સરેરાશ જાડાઈ લગભગ 33 કિલોમીટર છે. ભૂમિખંડોની નીચે તે આશરે 30 કિલોમીટર, મહાસાગરોની નીચે માત્ર 5 કિલોમીટર, જ્યારે હિમાલય જેવા પર્વતીય વિસ્તારોમાં લગભગ 70 કિલોમીટર સુધી પહોંચે છે. મૃદાવરણના 2 મુખ્ય ભાગ છે: સિયાલ અને સાઈમા. સિયાલ મુખ્યત્વે ગ્રેનાઇટ ખડકોથી બનેલો છે. તેમાં સિલિકા અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોવાથી તેનું નામ Si+Al = Cl પડ્યું છે. તેની ઘનતા લગભગ 2.75 થી 2.90 છે, અને ભૂમિખંડોની રચના મુખ્યત્વે આ સ્તરથી થયેલી માનવામાં આવે છે. સિયાલની નીચે આવેલો ભાગ સાઈમા કહેવાય છે. તેમાં સિલિકા અને મેગ્નેશિયમ વધુ હોવાથી તેનું નામ Si+Ma = સાઈમા રાખવામાં આવ્યું છે. આ સ્તર મુખ્યત્વે બેસાલ્ટ ખડકોથી બનેલું છે, અને તેની ઘનતા આશરે 2.9 થી 4.7 છે. ભૂમિખંડોમાં સાઈમા ઉપર સિયાલનું આવરણ જોવા મળે છે, જ્યારે મહાસાગરોના ઊંડા તળિયે સાઈમાનું સ્તર સીધું જ સપાટી સુધી પહોંચે છે. ભારતમાં તેના સુંદર ઉદાહરણો પણ જોવા મળે છે. મહારાષ્ટ્રના માથેરાન વિસ્તારમાં જ્વાળામુખીથી બનેલા લાવાના થર જોવા મળે છે, જ્યારે ગિરનાર વિસ્તારમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટના ખડકો જોવા મળે છે. હવે વાત કરીએ બીજા આવરણની, એટલે કે મિશ્રાવરણ, જેને મેન્ટલ કહેવાય છે. મૃદાવરણની નીચે આવેલું આ આવરણ લગભગ 2900 કિલોમીટર જાડું છે. તે વિવિધ ખનિજ દ્રવ્યોના મિશ્રણથી બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે. મેન્ટલનો ઉપરનો ભાગ એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખાય છે. તેની જાડાઈ લગભગ 700 કિલોમીટર છે. અહીં પદાર્થો ગરમ અને અર્ધપ્રવાહી મોગમા સ્વરૂપમાં હોય છે. આ જ સ્તર પર પૃથ્વીનું ભૂકવચ ધીમે ધીમે તરતું રહે છે, અને પ્લેટોની ગતિ શક્ય બને છે. હવે આવીએ પૃથ્વીના સૌથી અંદરના ભાગ પર, એટલે કે ભૂગર્ભ અથવા કોર. મેન્ટલની નીચે લગભગ 2900 કિલોમીટરની ઊંડાઈથી લઈને પૃથ્વીના કેન્દ્ર એટલે કે 6370 કિલોમીટર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહેવાય છે. આ સ્તર મુખ્યત્વે લોહ અને નિકલ જેવા ધાતુઓથી બનેલો છે. ભૂગર્ભના 2 ભાગ છે: બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. બાહ્ય ભૂગર્ભ તરલ અથવા અર્ધતરલ અવસ્થામાં છે, જ્યારે આંતરિક ભૂગર્ભને NIFE કહેવામાં આવે છે. અહીં દબાણ ખૂબ જ વધારે હોવાથી તેની ઘનતા લગભગ 13 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર જેટલી છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય ક્ષેત્ર અને તેની સ્થિરતા માટે આ ભૂગર્ભ અત્યંત મહત્વપૂર્ણ છે. ચાલો અંતમાં એકવાર પુનરાવર્તન કરીએ. પૃથ્વીની આંતરિક સંરચનાના 3 મુખ્ય આવરણો છે: મૃદાવરણ, જ્યાં આપણે વસવાટ કરીએ છીએ; મિશ્રાવરણ, જ્યાં ગરમ મેગ્મા અને પ્લેટોની ગતિ જોવા મળે છે; અને સૌથી અંદર ભૂગર્ભ, જે લોહ અને નિકલથી બનેલો પૃથ્વીનો સૌથી ઘન ભાગ છે. આભાર મિત્રો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી જ સરળ અને પરીક્ષાલક્ષી સમજણ માટે
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું આગામી વિડીયોમાં. નમસ્કાર.